ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, કેમ છો ભાઈ બાળકો? મજામાં? જુઓ, આજે આપણે ભાઈ ચાક ગતિમાં આગળ વધીશું. બહુ જ અગત્યની વસ્તુ જોઈશું આજે ભાઈ. આપણે એક તો દ્રઢ પદાર્થનું સંતુલન જોઈશું, પછી આંશિક સંતુલન જોઈશું, અને પછી ચાક માત્રાનો સિદ્ધાંત જોઈ અને ગુરુત્વ કેન્દ્ર સમજીશું. જોજો હવે શું કહે છે અહીંયા તમને. સૌથી અગત્યની વસ્તુ ભાઈ જુઓ, દ્રઢ પદાર્થનું સંતુલન સમજાવો. જોજો, દ્રઢ પદાર્થનું સંતુલન સમજાવો. હવે જોજો, ભાઈ જો તમારો દ્રઢ પદાર્થ હોય એની ઉપર લાગતું પરિણામી બળ શૂન્ય થતું હોય. જો દ્રઢ પદાર્થ છે એની ઉપર લાગતું પરિણામી બળ શૂન્ય થતું હોય તો જોજો, જો દ્રઢ પદાર્થ પર લાગતું પરિણામી બળ શૂન્ય થતું હોય, પરિણામી બળ શૂન્ય થતું હોય તો તે રેખીય સંતુલનમાં છે તેમ કહેવાય. તો દ્રઢ પદાર્થ રેખીય સંતુલનમાં છે તેમ કહેવાય. આ ધ્યાન રાખજો ભાઈ. અગત્યની વસ્તુ, દ્રઢ પદાર્થ રેખીય સંતુલનમાં છે એનો મતલબ આવો થયો. જુઓ કે લાગતું બળ જે હોય, જેટલા પણ બળો લાગતા હોય, F1 + F2 + F3 + up to Fn = 0. બધા બળોનો સદિશ સરવાળો શૂન્ય થાય. તમે આવી રીતે પણ લખી શકો, I running from 1 to n Fi. જુઓ, પરિણામી બળ શૂન્ય થઈ ગયું. ખબર પડે છે ભાઈ? યાદ રાખો, જો પરિણામી બળ શૂન્ય થતું હોય તો એક્સ દિશામાં લાગતા બળો જે છે એક્સ દિશામાં એ પણ એકબીજાને સમતોલે, વાય દિશામાં લાગતા બળો પણ એકબીજાને સમતોલે, અને ઝેડ દિશામાં લાગતા બળો પણ એકબીજાને સમતોલે. ઓકે, આ હંમેશા યાદ રાખજો. એનો મતલબ કે જો આવું થતું હોય તો સિગ્મા I running from 1 to n F I x, આમાં સદિશ ના લખાય, ખાલી x ઘટકોનો સરવાળો છે. એ જ રીતે ભાઈ y ઘટકોનો સરવાળો 1 થી n F I y = 0, અને સિગ્મા I running from 1 to n F I z = 0 ભાઈ થાય. આનો મતલબ કે તમારો દ્રઢ પદાર્થ રેખીય સંતુલનમાં છે, એના પર લાગતું પરિણામી બળ શૂન્ય હોવાથી પદાર્થ રેખીય ગતિ ના કરતો હોય એટલે એનો પ્રવેગ પણ શૂન્ય છે એવું કહેવાય. ખબર પડી? આ ખાસ ધ્યાન રાખજો. અગત્યની વસ્તુ જુઓ શું કહે છે. એ જ રીતે જો દ્રઢ પદાર્થ પર લાગતું પરિણામી ટોર્ક શૂન્ય હોય, શું ભાઈ? પરિણામી ટોર્ક શૂન્ય હોય તો તે ચાક ગતિય સંતુલનમાં છે તેમ કહેવાય. ચાક ગતિય સંતુલનમાં છે તેમ કહેવાય. ભાઈ, ચાક ગતિય સંતુલનમાં છે તેમ કહેવાય. અને ચાક ગતિય સંતુલન હોય એનો મતલબ કે એમાં લાગતું પરિણામી ટોર્ક શું થઈ જશે? શૂન્ય. મતલબ કે બધા જ ટોર્કનો સદિશ સરવાળો શું લઈ લેવાનો? 0.
ફરી વખત બધા ટોર્કનો સદિશ સરવાળો શૂન્ય હોય અને તમે આવી રીતે લખી શકો આઈ રનિંગ ફ્રોમ 1 to n ટો આઈ સદિશ સ્વરૂપ 0. આમાં પણ ભાઈ દરેક દિશામાં ટોર્કનો સદિશ સરવાળો 0 થતો હોય તો 1 થી n x દિશામાં લાગતું ટોર્ક પણ શૂન્ય હોય, y દિશામાં લાગતું ટોર્ક પણ શૂન્ય હોય અને z દિશામાં લાગતું ટોર્ક પણ શૂન્ય હોય. ખબર પડે છે ટો આઈ ઝેડ. અને જો તમારો દ્રઢ પદાર્થ સાંભળજો એ રેખીય અને ચાક ગતિય એમ બંને સંતુલનમાં હોય, મતલબ કે ના પદાર્થ સ્થાનાંતરિત થતો હોય, ના પદાર્થ ગોળ ગોળ ફરતો હોય, પદાર્થ સંપૂર્ણ સંતુલન એટલે કે યાંત્રિક સંતુલનમાં છે તેમ કહેવાય. જો બળ પણ શૂન્ય હોય અને ટોર્ક પણ શૂન્ય હોય તો જ આવું કહેવાય. આ ખાસ ધ્યાન રાખજો. જો દ્રઢ પદાર્થ રેખીય અને ચાક ગતિય સંતુલનમાં હોય, સાંભળજો, તો તે સંપૂર્ણ સંતુલન એટલે કે યાંત્રિક સંતુલનમાં છે તેમ કહેવાય. યાંત્રિક સંતુલનમાં છે તેમ કહેવાય. આ ખાસ ધ્યાન રાખજો. જો દ્રઢ પદાર્થ રેખીય અને ચાક ગતિય એમ બંને સંતુલનમાં હોય તો તમારો દ્રઢ પદાર્થ યાંત્રિક સંતુલનમાં છે એમ કહેવાય અને તમારો પદાર્થ સહેજ પણ ગતિ કરતો નથી એવું કહેવાય. નહીં ચાક ગતિ નહીં રેખીય ગતિ. આવડશે. આ બહુ જ અગત્યની અને સિમ્પલ વસ્તુ છે. હવે જુઓ, આમાં આપણે આંશિક સંતુલન જોઈશું. આંશિક સંતુલનનો મતલબ શું? કોઈ એક જ સંતુલન હોય અને બીજું ના હોય. જોજો, આંશિક સંતુલનનો મતલબ શું સમજો. ધારો કે પદાર્થ રેખીય સંતુલનમાં છે પણ ચાક ગતિય સંતુલનમાં નથી, તો એને શું કહેવાય? યસ, આંશિક સંતુલન. ઊંધું પણ શક્ય છે. ચલો આપણે ભાઈ પહેલું લઈએ. જોજો, તો કે પદાર્થ ચાક ગતિય સંતુલનમાં છે, ચાક ગતિય સંતુલનમાં છે, સાંભળજો, પરંતુ રેખીય સંતુલનમાં નથી. સમજો, એનો મતલબ ભાઈ રેખીય સંતુલનમાં નથી એનો મતલબ કે પદાર્થ પર પરિણામી બળ લાગવાથી, પદાર્થ પર પરિણામી બળ લાગે તો પદાર્થ પર પરિણામી બળ લાગવાથી સુરેખ અથવા સ્થાનાંતરિત ગતિ થાય છે. સ્થાનાંતરિત ગતિ શક્ય છે પરંતુ ચાક ગતિ થતી નથી. જો આવું ક્યારે થાય? સાંભળજો ભાઈ, ધારો કે આપણે પાતળો હલકો સળિયો લઈએ છીએ. જોજો ધ્યાનથી, એક જ દિશામાં બળ લગાડીએ બંનેમાં નીચે. જોજો, આ બંનેમાં નીચે બળ F લાગે છે. જુઓ, કેન્દ્રને અનુલક્ષીને બંને બાજુ અંતર ધારો કે તમારા D જ હોય તો અહીંયા ધ્યાનથી જુઓ ભાઈ, બંને બળ ક્યાં લગાડ્યા છે? નીચે. બંને બળ નીચે લગાડો તો બંને અધો દિશામાં, એક જ દિશામાં હોય તો બળોનો શું થાય? સરવાળો. એનો મતલબ કે આકૃતિમાં સળિયા પર લાગતું પરિણામી બળ લખો. સાંભળજો, તો પરિણામી બળ એક જ દિશામાં હોય એટલે સરવાળો થાય F + F એટલે 2F થાય.
તો પરિણામી બળ શૂન્ય નથી. પરંતુ આકૃતિ પરથી જો તમે પરિણામી ટોર્ક લખશો કેન્દ્રને અનુલક્ષીને, સાંભળજો, તો આના લીધે τ1, આના લીધે τ2 લઈએ. જોજો, કેન્દ્રને અનુલક્ષીને આર ક્રોસ એફ લો તમે. પહેલા તો જુઓ, ખૂણો 90 છે, તો RF sin 90 થાય, sin 91 થાય. આર કેટલો છે? ડી છે, તો RF, ભાઈ આર ક્રોસ એફ ક્યાં ગયું? અંદર. અંદર હોય એનો મતલબ શું? યસ, આ જોજો, આર ક્રોસ એફ આના માટે લો. જો અહીંયા બી ખૂણો 90 છે, આપણે ખૂણા 90 જ લઈશું. એટલે ખરેખર તમે RF sin 90 લખો, ખાલી R ઇન્ટુ એફ કરો, એ જ તમને ટોર્ક મળશે. એટલે એનો મતલબ અહીંયા શું થાય? D ઇન્ટુ એફ, અહીંયા બી F ઇન્ટુ D. પણ ફરક શું છે? જોજો, અહીંયા R ક્રોસ એફની દિશા અંદર આવશે અને અહીંયા R ક્રોસ એફની દિશા જોજો બહાર આવશે. R ક્રોસ એફ, આમાં R ક્રોસ એફ અંદર. ભાઈ બંને પરસ્પર વિરુદ્ધ દિશામાં હોવાથી તમે એવું બી કહી શકો, અહીંયાથી આમ જાય સમઘડી, અહીંયાથી આમ જાય વિષમઘડી થાય, આમથી આમ, આમથી આમ. એટલે આના લીધે જે ટોર્ક લાગે એ શું છે? જુઓ, F ઇન્ટુ D. પણ એક સમઘડી છે, બીજું વિષમ ઘડી છે તો બીજું બી FD જ sin 91 થઈ જાય. એટલે તો એને બાદબાકી કરવી પડે, કારણ કે બંને પરસ્પર વિરુદ્ધ દિશામાં છે. એનો મતલબ કે ટોર્ક શૂન્ય થયું, પરંતુ બળ શૂન્ય થતું નથી. એનો મતલબ કે અહીં પદાર્થની રેખીય એટલે કે સુરેખ આ સળિયો જે છે એ અધો દિશામાં રેખીય ગતિ કરે, પણ ગોળ ગોળ નહીં ફરે. સમજી ગયા? અને આંશિક સંતુલન કહેવાય. આમાં બીજો કિસ્સો આવે આનાથી ઊંધો. આનાથી ઊંધો કિસ્સો કે પદાર્થ રેખીય સંતુલનમાં છે, રેખીય સંતુલનમાં છે, પરંતુ ચાક ગતીય સંતુલનમાં નથી. પરંતુ ચાક ગતીય સંતુલનમાં નથી. જોજો, કહેવાનો મતલબ પદાર્થ પર પરિણામી ટોર્ક લાગે, પરિણામી ટોર્ક લાગવાથી શું થાય? ચાક ગતિ થાય. પરંતુ પરિણામી બળ શૂન્ય થવાથી, પરિણામી બળ શૂન્ય થવાથી રેખીય ગતિ થતી નથી. રેખીય ગતિ થતી નથી. ખબર પડે? લો ચલો, આનું ઉદાહરણ તમને આપીને બતાવું. ચલો જુઓ, સેમ વસ્તુ. ભાઈ પાતળો સળિયો, પણ હવે તમે બળ જોજો કઈ રીતે લગાડો છો. ધારો કે આ બળ ઉપર લગાડ્યું F, ભાઈ જોજો બીજું બળ નીચે લગાડ્યું, એ તમારું F જ થાય, પણ એ વિરુદ્ધ દિશામાં છે તો એને માઇનસ લેવું પડશે. જુઓ, આ O ઉગમ બિંદુ છે, આ R છે, જુઓ કેન્દ્ર આપણે D જ લઈએ છીએ. ચલો જુઓ, D ને F લંબ જ થયા, D ને F લંબ જ થયા. એટલે તમે ટોર્ક લખશો, ફરક શું પડશે? જોજો, અહીંયા આના લીધે ભાઈ આમ ગતિ કરે, આના લીધે આમ. જુઓ થયું શું? વિષમ ઘડી દિશા થઈ. ભાઈ મેં તમને ગયા વખતે દાખલામાં શીખવાડી દીધું હતું, આ એના જેવી વસ્તુ થઈ. જુઓ કે આ બે બળો જુઓ કેવા છે, એક આમ બીજું આમ. એટલે કે બંને બળો સમાન મૂલ્યના વિરુદ્ધ દિશામાંના છે, એટલે પરિણામી બળ શૂન્ય થઈ જાય. એટલે આ જે સળિયો છે ને એ રેખીય ગતિ નીચે કે ઉપર ના કરે, આમ કે આમ પણ ના કરે. પણ સાંભળજો, આ બળ ઉપર છે, આ નીચે છે, સમાન મૂલ્યના વિરુદ્ધ દિશામાંના એક રેખસ્થ નથી. જો એક જ રેખામાં હોય ને તો ટોર્ક બી ના લાગે. એટલે આ જે છે એના લીધે કે આનથી નીચે જાય, અહીંથી નીચે જાય, અહીંથી ઉપર જાય, અહીંથી નીચે જાય, એટલે આમ ગોળ ફરે. ખબર પડી? ચાક ગતિ થશે.
એટલે આકૃતિમાં બતાવ્યા મુજબ આવું થાય, અહીંથી નીચે અહીંથી ઉપર, એટલે આપણી માટે આમ ગતિ થઈ. સમજ્યા તમે? વિષમ ઘડી અહીંયાથી બી આમ જાય, અહીંથી બી આમ જાય. ભાઈ ખબર પડે છે? તો આનો મતલબ શું થઈ ગયો જુઓ, કે અહીં ભાઈ પરિણામી બળ લખો તમે. જુઓ, વિરુદ્ધ દિશામાં હોવાથી જો તમે એક બળ ધન લખો તો બીજું ઋણ લખવું પડે, શૂન્ય થાય. અને પરિણામી ટોર્ક જો તમે લખવા જાઓ તો ટોર્કમાં ભાઈ બંનેનો સરવાળો થાય એફડી પ્લસ એફડી, કારણ કે બંને ટોર્ક વિષમ ઘડી દિશામાં લાગે છે. સમજી ગયા? જો આ ધારો કે નીચે ને આ ઉપર લગાડ્યું હોત ને તો આમ લાગતું, અહીંથી આમ લાગતું, તો સમઘડી દિશામાં ગોળ ગોળ ફરતું. કહેવાનો મતલબ ટોર્ક તમારું 2FD આવ્યું, કહેવાનો મતલબ 0 ના આવ્યું, બળ 0 આવ્યું, વિરુદ્ધ દિશા છે. કહેવાનો મતલબ રેખીય ગતિ નહીં થાય, ચાક ગતિ થશે, ગોળ ગોળ ફરશે. ખબર પડે છે? એટલે અહીંયા આગળ ચાક ગતિ શક્ય છે, રેખીય શક્ય નથી. થયું આંશિક સંતુલન. અને આ જે વસ્તુ બતાવી, સાંભળજો, એને બળ યુગ્મ કહેવાય. સૂત્ર લઈ આવ્યા હતા, યાદ હોય તો ભાઈ બળ યુગ્મ એટલે શું? બળ યુગ્મની ચાક માત્રાનું સૂત્ર, બળ યુગ્મની ચાક માત્રાનું સૂત્ર લખી બળ યુગ્મના ઉદાહરણો આપો. બીજું જો, સૌથી પહેલા બળ યુગ્મની વ્યાખ્યા શું થાય ભાઈ જોજો. તો કે બળ યુગ્મની વ્યાખ્યા શું થશે? વ્યાખ્યા આવી થાય, જોજો. બે સમાન મૂલ્યના પરસ્પર વિરુદ્ધ દિશામાંના એક રેખસ્થ ન હોય તેવા બે બળો શું થાય? બળ યુગ્મની રચના કરે. શું કરે? બળ યુગ્મની રચના. મેં કીધું ને એમ, સમાન મૂલ્ય હોય, વિરુદ્ધ દિશા હોય, એક રેખસ્થ ના હોય. બે એક રેખસ્થ હોય તો અસર નાબૂદ થઈ જાય, તો ટોર્ક બી ના લાગે અને બળ પણ ના લાગે. પણ આવું હોય તો અહીંથી નીચે, અહીંથી ઉપર, યસ, આમ ચાક ગતિ થાય. આવું ઊંધું, અહીંથી નીચે, અહીંથી ઉપર, અહીંથી નીચે, તો આમ. ભાઈ ખબર પડે છે? ખાસ ધ્યાન રાખજો. અને ભાઈ બળ યુગ્મની ચાક માત્રાનું સૂત્ર મેં તમને ગઈ. ભાઈ બળ યુગ્મની ચાક માત્રા એટલે બીજું કંઈ નહીં, સાંભળજો. બળ યુગ્મની ચાક માત્રા એટલે બીજું કંઈ નહીં, બે બળોને લીધે લાગતું પરિણામી ટોર્ક. બે બળોને લીધે લાગતું પરિણામી ટોર્ક જે છે એને બળ યુગ્મની ચાક માત્રા કહેવાય. અને આ જે બળ યુગ્મની ચાક માત્રા છે એને ટોર્ક જ કહેવાય. એની વ્યાખ્યા આવી થાય, જોજો. બળ યુગ્મની આ રહ્યું, જુઓ, બેમાંથી કોઈ એક બળનું મૂલ્ય લો અને બે બળો વચ્ચેનું લંબ અંતર જુઓ, D + D 2D થાય ને. ભાઈ ગઈ વખતે દાખલામાં બી શીખવાડ્યું, તમે પાછળ ખેંચવાનું. યસ, આ બે બળો વચ્ચેનું લંબ અંતર થાય અને બેમાંથી કોઈ પણ એક બળનું શું થાય? મૂલ્ય થાય. તો શું થઈ જાય જુઓ, ભાઈ બેમાંથી એક બળનું મૂલ્ય ગુણ્યા બે બળો વચ્ચેનું લંબ અંતર, એને શું કહેવાય? જો
હવે ભાઈ એના ઉદાહરણ જો આપવા જઈએ તો કે ભાઈ સિમ્પલ જોજો ભાઈ બરણીનું ઢાંકણું ખોલવા માટે બરણીનું ઢાંકણ ખોલવું ભાઈ એ આ બળયુગ્મ રચ્યું કહેવાય ભાઈ આપણને સપનામાંય ખ્યાલ ના હોય કે આને આવું કહેવાય ભાઈ રૂટીનમાં તો બરણી ખોલી કાઢી તમે સમજો લો ચલો આ પાણી પીવા માટે ભાઈ મેં આ પાણી પીવા મેં આ ઢાંકણું ખોલ્યું જુઓ શું થયું આમ જોવા જાવ તો આ બળયુગમાં લાગ્યું એક બળ આમ બીજું આમ એટલે આ ઢાંકણું ગોળ ગોળ ફર્યું ભાઈ જુઓ ખુલી ગયું ખબર પડે છે આ ખાસ ધ્યાન રાખજો સંતૃપ્ત થઈ ગયા જુઓ આ પાછું ઢાંકણું ગોળ ગોળ ફેરવું એટલે એક આંગળીથી આ બાજુ એક આંગળીથી આ બાજુ એટલે શું થાય છે યસ ટોર્ક લાગે છે સમજી ગયા આ એ જ વસ્તુ છે એ જ રીતે ભાઈ ચુંબકીય સોય પર લાગતું ટોર્ક ચુંબકીય સોય પર લાગતું ટોર્ક એ બી બળયુગ્મ કહેવાય કેમ કારણ કે ચુંબકીય સોયમાં એક નોર્થ હોય બીજો સાઉથ હોય નોર્થ પર આમ બળ લાગે સાઉથ પર આમ લાગે એટલે શું થાય ભાઈ હુકાઈ અંતર હોય ને ચુંબકીય સોય ગોળ ગોળ ફરે ધ્યાન રાખજો એ જ રીતે ભાઈ વાહનના સ્ટીયરિંગ પર વળાંક લેતી વખતે લાગતું ટોર્ક ભાઈ તમે વળાંક લો ત્યારે તમે જે ટોર્ક લગાડો ને ભાઈ એ શું થાય હા તમે વ્હીકલ જો આમ કરીને વળો કે આમ કરી એક બળ આમ લાગે તો બીજું આમ લાગે સમજે આમ વળો તો એક આમ લાગે બીજું આમ યસ સમાન મૂલ્ય દિશા વિરુદ્ધ અને બે વચ્ચે કંઈક લંબ અંતર હોય બહુ બધા ઉદાહરણ છે ભાઈ આ તો આપણે થોડા ઘણા આપીએ છીએ ભાઈ હજી કહું તમને લો ચલો સાયકલ ચલાવતી વખતે એ જે પેડલ છે એની ઉપર લાગતું બળ શું થાય એ જે ટોર્ક લગાડો ભાઈ તમે શું થાય છે ભાઈ તમે સાયકલમાં એક પગ નીચે હોય તો બીજો ઉપર આવે એક નીચે આવે યસ વિરુદ્ધ દિશા ગોળ ગોળ ફરે ને ભાઈ ટાયર એના લીધે તો હા ભાઈ તમે પંચર પડ્યું હોય ને વ્હીકલનું પેલું ટાયર જે છે તમે પેલો ભાઈ જેક ભરાઈને ખોલતા હો તો શું થાય આમ કરીને ખેંચો ને આમ એકમાં બળ નીચે બીજી સાઈડ ઉપર એટલે ગોળ 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 યસ ગોળ ફેરવા આ બધી વસ્તુ ભાઈ બળયુગમાં જ થયું આવડે છે ભાઈ આવું આપણને ખબર તો હોય અનુભવ તો બહુ કર્યા હોય પણ સાલું ત્યારે એવી નથી ખબર કે આને બળયુગમાં કહેવાય હા એ બધા કેસમાં ભાઈ તમે સમજો આપણે આ વસ્તુ જોયેલી છે આવડશે જુઓ બહુ જ અગત્યની વસ્તુ થઈ છે ને મસ્ત મજાની થિયરી હવે જોઈએ આની ઉપરથી જ ચાક માત્રાનો સિદ્ધાંત ભાઈ આ જ વસ્તુ છે નવું કંઈ નથી ચાક માત્રાનો સિદ્ધાંત શું કહે છે જોજો જવા દઉં ભાઈ આજ પ્રીતમ ને પ્રીત મળી જાશે તુજો હે આજ પ્રીતમ ને પ્રીત મળી જાશે તુજો રાધા ને શ્યામ મળી જાશે તુજો રાધા ને શ્યામ મળી જાશે યમુના કાંઠે રાસ રમે કાનુડો ને રાધા જોએ આખો ગામ જોને મેલી કાનતા યમુના કાંઠે રાસ રમે કાનુડો ને રાધા જોએ આખો ગામ જોને મેલી કાનતા હે આજ પ્રીતમ ને પ્રીત મળી જાશે તુજો રાધા ને શ્યામ મળી જાશે તુજો રાધા ને શ્યામ મળી જાશે લો ચલો જોરદાર થિયરી ભાઈ ચાક માત્રાનો સિદ્ધાંત અને એની ઉપરથી યાંત્રિક લાભનું સૂત્ર
ચાક માત્રાનો સિદ્ધાંત સમજાવી પછી જોજો યાંત્રિક લાભનું સૂત્ર મેળવો. સાંભળજો. હવે ભાઈ ચાક માત્રાનો સિદ્ધાંત સમજવા માટે આપણે એકદમ બેસ્ટ ઉદાહરણ દઈએ ઉચ્ચાલનનું. ઉચ્ચાલનને ભાઈ તમે ચીંચવો બી આપણે બી રમતા હોઈએ ચીંચવો ખબર છે પેલો ઊંચો નીચો થાય. હા, એ જે ચીંચવો છે એ આ સમજવા માટેનું બેસ્ટ ઉદાહરણ છે. જોજો ભાઈ ઉચ્ચાલન માં વપરાતો પાતળો દળ રહિત સળિયો એ આપણે દળ રહિત લઈએ છીએ બરોબર. અત્યારે જેના પર ટેકવેલ હોય તેને આધાર બિંદુ કહે છે. શું કહેવાય તેને? આધાર બિંદુ કહે છે. આ ખાસ ધ્યાન રાખજો ભાઈ. આ જે આધાર બિંદુ છે સમજજો. એ સમજવા માટે આપણે શું કરીએ છીએ જોજો. એ ભાઈ ધારો કે આપણે આધાર બિંદુ લીધું. જોજો આ આધાર બિંદુ છે. ભાઈ અહીંયા આપણે ભાઈ બેઠા હોઈએ, સામે આપણો કોઈ ભાઈબંધ બેઠો હોય, વારા પરથી બંને ઊંચે નીચે થતા હોઈએ. આ બળ F1 છે. આધાર બિંદુથી આ અંતર D1 છે. આધાર બિંદુથી આ અંતર D2 છે. આ F2 થયું. જોજો હવે સાંભળજો. અહીંયા આધાર બિંદુ જે હોવાથી ઉપર તરફ તમારું સંપર્ક બળ લાગે છે, જેને આપણે R વડે દર્શાવીએ છીએ. હવે ચાક માત્રાનો સિદ્ધાંત શું કહે છે જોજો. તો કે ભાઈ અહીં આધાર બિંદુ પર લાગતા બળો એટલે કે ભાઈ જોજો સંતુલિત સ્થિતિમાં ભાઈ ચીંચવો અથવા ઉચ્ચાલન પર લાગતું પરિણામી બળ અને પરિણામી ટોર્ક શૂન્ય હોય છે. શું હોય છે? શૂન્ય હોય છે. સાંભળજો ધ્યાનથી. હવે પરિણામી બળ જો તમે શૂન્ય લો, સાંભળજો ધ્યાનથી. જો પરિણામી બળ શૂન્ય હોય તો એનો મતલબ રેખીય સંતુલન કહેવાય. તો રેખીય સંતુલનની સ્થિતિમાં જુઓ તમે બે રીતે લખી શકો કે ઉપર તરફ લાગતું બળ ધન લો, નીચે તરફ લાગતા બળને ઋણ લો, તો R - F1 - F2 બરાબર 0 થાય. અથવા તમે ડાયરેક્ટ આવું પણ લખી શકો, ઉપર તરફ લાગતું બળ અને નીચે તરફ લાગતું બળ દેખાય, એનો સરવાળો કરો, મતલબ સરખાવો. જુઓ આ થઈ ગયું. ઉપર જેટલું બળ લાગશે સંપર્ક બળ, એટલું જ નીચે બંને બળનો સરવાળો હશે. આ રેખીય સંતુલન થયું. અને હવે ચાક ગતીય સંતુલનની સ્થિતિમાં જોજો ભાઈ, ચાક ગતીય સંતુલનની સ્થિતિમાં ભાઈ તમે કોઈ પણ એક દિશામાં લાગતા ટોર્કને ઋણ ગણો. ધારો કે જુઓ અહીંયા આના લીધે જે ટોર્ક લાગશે આ બાજુ, એ આમથી આમ લાગશે અને આમથી આમ. ભાઈ આ દેખાય R × F. ભાઈ અહીંયા આપણે 90 ડિગ્રીએ જ બળો તો લાગે છે, એટલે RF sin 90 લેશો એટલે D1 F1 થશે, અહીંયા D2 F2 થશે. પણ દિશા જુઓ, આ વિષમ ઘડી, આ સમઘડી. ધારો કે સમઘડી દિશામાં લાગતું ટોર્ક શું? D2 F2 sin 90 ઋણ લેવામાં આવે
વિષમ ઘડી દિશામાં લાગતું ટોર્ક, વિષમ ઘડી દિશામાં લાગતું ટોર્ક D1 F1 sin 91 થાય, ધન લેવું જોઈએ. આનો મતલબ એવો થયો કે આ બંને ટોર્ક જો એક ધન લો તો 1 તો ટો 2 તમારે ઋણ લેવું પડે, એટલે કે સિમ્પલ ભાષામાં D1 F1 sin 90 તો 1 થઈ જાય, D2 F2 sin 90 તો 1 થઈ જાય. સામે આપી દો, જુઓ D1 F1 બરાબર D2. આ તમારો ચાક માત્રાનો સિદ્ધાંત કહેવાય ભાઈ. આને જ તમારો ચાક માત્રાનો સિદ્ધાંત કહે છે કે જેમાં રેખીય અને ચાક ગતિય સંતુલનમાં હોય એને ચાક માત્રાનો સિદ્ધાંત કહેવાય. આની ઉપરથી બહુ જ અગત્યની વસ્તુ લઈએ. જુઓ ભાઈ, આ F1 upon F2 લો તમે, લીવર જોજો, સ્પેશિયલ કેસમાં લીવર માટે, લીવર એટલે ખબર પડી ને, આપણે હાઇડ્રોલિક જેક ને એવો ઉપયોગ કરતા હોઈએ લીવર માટે. લીવરનો મતલબ શું? તમે ઓછો પ્રયાસ કરો, સામે તમને ભાર વધારે ઉચકી આપે. સાંભળજો, તો F1 upon F2 બરાબર D2 upon D1 થાય. સાંભળજો ધ્યાનથી. કહેવાનો મતલબ શું થયો? જોજો, અહીંયા D1 જે છે આ અંતર, એને ભાર ભુજા કહેવાય અને F1 ને ભાર કહેવાય. કહેવાનો મતલબ અહીંયા થોડો ભારે પદાર્થ હોય અને આ ભારે પદાર્થ અહીંયા જે હોય ને એને તમારે ઉચકવો છે. ઓકે, હવે સાંભળજો, એને ઉચકવા માટે ભાઈ તમારે અહીંયાથી એને આમ ઉચકવો હોય તો અહીંયા તમારે બળ નીચે તરફ લગાડવું પડે તો આ પદાર્થને તમે ઉચકી શકો. ભાઈ આ બળ જે છે ને એ તમારું પ્રયાસ કહેવાય. પ્રયાસ એટલે એફર્ટ. આપણે જે બળ લગાડીએ એને બાહ્ય બળ પણ કહી શકો, પ્રયાસ બળ અથવા ખાલી પ્રયાસ કહો. અને D2 ને શું કહેવાય? પ્રયાસ ભુજા. જુઓ ધ્યાનથી, લોજિક શું છે સાંભળજો. હવે ભાઈ આ જે F1 upon F2 છે ને એને જ યાંત્રિક લાભ કહેવાય. યાંત્રિક લાભને ઇંગ્લિશમાં મિકેનિકલ એડવાન્ટેજ કહેવાય. શું કહેવાય? મિકેનિકલ એડવાન્ટેજ. અને મિકેનિકલ એડવાન્ટેજને MA વડે દર્શાવાય. MA એટલે બીજું કંઈ નહીં, F1 upon F2 એની વ્યાખ્યા છે કે ભાર અને પ્રયાસના ગુણોત્તરને મિકેનિકલ એડવાન્ટેજ એટલે કે યાંત્રિક લાભ કહેવાય. ધ્યાનથી જોજો ભાઈ, આ F1 ગ્રેટર ધેન F2 તમારે જોઈએ છે તો કોમન સેન્સની વાત છે, D2 ગ્રેટર ધેન D1 રાખો તો F1 ગ્રેટર ધેન F2 મળી જાય. કહેવાનો મતલબ, જો તમે આ D2 અંતર મોટું રાખશો તો તમે ઓછું બળ લગાડશો ને તો પણ F1 વધારે મળશે. મતલબ કે ઓછા પ્રયાસ વડે ઓછો F2 આપશો તો પણ વધારે પ્રમાણમાં ભારને તમે ઉચકી શકશો. આ લોજિક છે. આને યાંત્રિક લાભ થયો કહેવાય. આ ચાક માત્રાના સિદ્ધાંતનો ઉપયોગ થયો. આમ ભાઈ કહેવાનો મતલબ આનું ગુજરાતી એવું થાય, આમ પ્રયાસ ભુજા એ ભાર ભુજા કરતા મોટી હોય, ભાર ભુજા કરતા ઓછી હોય, વધુ હોય તો ઓછા પ્રયાસ વડે આપણે ઓછો એફર્ટ લગાડીએ, ઓછા પ્રયાસ વડે વધુ ભાર સહેલાઈથી ઉચકી શકાય છે. સહેલાઈથી ઉચકી એટલે તો લીવરનું કામ એ છે ભાઈ, ઉચકી શકાય છે. આવડે? ધ્યાન રાખજો ભાઈ, આ તમારી અગત્યની થિયરી થઈ અને ચાક માત્રાનો સિદ્ધાંત થયો. બહુ બધા દાખલા છે આની ઉપરથી. હા, એ નેક્સ્ટ ટાઈમ જોઈશું આપણે. અને હવે જુઓ ભાઈ, આ ચાક માત્રાનો સિદ્ધાંત જોયો
અને હવે જોઈએ, ધ્યાનથી જોજો, ગુરુત્વ કેન્દ્ર સમજાવો અને તે નક્કી કરવાની રીત. ભાઈ ગુરુત્વ કેન્દ્રને ગ્રેવિટેશનલ સેન્ટર કહેવાય અથવા સેન્ટર ઓફ ગ્રેવિટેશન કહેવાય. સેન્ટર ઓફ ગ્રેવિટેશન, હા, અને એને ભાઈ સેન્ટર ઓફ ગ્રેવિટેશન ભાઈ તમે સમજો એને જીસી વડે દર્શાવાય છે. ભાઈ ગ્રેવિટેશનલ સેન્ટર એટલે જીસી, ખબડી સેન્ટર ઓફ ગ્રેવિટેશન તમે સીજી પણ લખી શકો. ક્લિયર? આ ગુરુત્વ કેન્દ્ર સમજાવો. ઓકે, હવે સાંભળજો ભાઈ, એ નક્કી કરવા માટેની બે રીત છે. જોજો, આપણે અનિયમિત આકારનું કોઈ કાર્ડબોર્ડ લઈ લઈએ. અનિયમિત આકાર છે ભાઈ. હવે તમારે શું કરવાનું જુઓ, આમાં એકદમ પાતળી પેન્સિલની અણી જેવી ભાઈ ધાર ઉપર, ભાઈ પેન્સિલની અણી જેવી ધાર ઉપર તમે ટેકવો. આમાં જુદા જુદા બિંદુઓએ તમે એ ટેકવીને એ કાર્ડબોર્ડ છે એને સ્થિર રાખવાનો પ્રયત્ન કરો. એક જ જગ્યા એવી મળશે કાર્ડબોર્ડની કે જ્યાં તમને શું મળશે? યસ, સંતુલિત સ્થિતિ. જુઓ ભાઈ, સંતુલિત એટલે બંને સંતુલન હોવા જોઈએ, યાંત્રિક અને ચાકગતીય. સોરી, યાંત્રિક એટલે બંને આવી જાય, રેખીય અને ચાકગતીય. ખબર પડી? પરિણામી બળ પણ શૂન્ય હોવું જોઈએ. એટલે કે આ પેન્સિલ જેવી જે અણીવાળો ભાગ છે, આ કાર્ડબોર્ડનું વજન બળ અને પેન્સિલ જેવા ભાગ વડે લાગતું સંપર્ક બળ, આ બંને એકબીજાને બેલેન્સ કરવા જોઈએ. તો જ શું થાય? પરિણામી બળ શૂન્ય થાય. ટોર્ક પણ શૂન્ય હોવું જોઈએ, નહીતર કોઈ એક બાજુ નમી પડે. ખબર પડી? તો આ જે કેન્દ્ર થયું ભાઈ, જ્યાં તમે ટેકવી શક્યા, એને શું કહેવાય? યસ, ગ્રેવિટેશનલ સેન્ટર, જીસી. ખાલી જી વડે પણ દર્શાવાય છે. ગ્રેવિટેશનલ સેન્ટર ખાલી જી અથવા જીસી વડે દર્શાવાય છે. આવડશે ભાઈ? ખાસ ધ્યાન રાખજો, અનિયમિત આકારના કાર્ડબોર્ડ ને પેન્સિલ જેવા પદાર્થ ની અણી પર ટેકવવામાં આવે તો કોઈ એક બિંદુ એવું મળે છે જ્યાં પદાર્થ યાંત્રિક સંતુલનમાં હોય છે. એટલે કે પડી ના જાય એમ, યાંત્રિક સંતુલનમાં હોય છે. અને યાંત્રિક સંતુલનમાં હોય માટે સાંભળજો, મતલબ કે કાર્ડબોર્ડનું વજન બળ અને પેન્સિલ નું સંપર્ક બળ એકબીજાને સમતોલે છે. સમજ્યા? અને એ જ રીતે ભાઈ કાર્ડબોર્ડ પર લાગતું પરિણામી ટોર્ક પણ શૂન્ય હોય છે. ટોર્ક પણ ગુરુત્વ કેન્દ્ર પર શૂન્ય હોય છે. એને ગુરુત્વાકર્ષી ટોર્ક કહેવાય. એટલે કે સિગ્મા આઈ ટો આઈ બરાબર 0 થાય. સિગ્મા ટો આઈ નો મતલબ શું થાય? આર ક્રોસ એફ થાય.
RI ક્રોસ F, પણ F અહીંયા તમારું માજી થશે ભાઈ, ખબર પડે છે ભાઈ. જી જનરલી અચળ જ હોય. હા, અહીંયા જુઓ એમ અદિશ લઈ લઈશું તો એમ આગળ આવશે. સમજી ગયા તમે? RI ક્રોસ જી તમારું શું થઈ જશે? શૂન્ય થઈ જશે. અને આ જે બિંદુ પર યાંત્રિક સંતુલનમાં, જે બિંદુ પર કાર્ડ યાંત્રિક સંતુલનમાં રહે, યાંત્રિક સંતુલનમાં રહે તે બિંદુને, તે પદાર્થનું ગુરુત્વ કેન્દ્ર કહે છે. ખાસ ધ્યાન રાખજો ભાઈ, ગુરુત્વ કેન્દ્ર અને દ્રવ્યમાન કેન્દ્ર અલગ અલગ વસ્તુઓ છે. ગ્રેવિટેશનલ સેન્ટર ઓર સેન્ટર ઓફ ગ્રેવિટેશન છે ભૈયા, યાદ રાખજો. પદાર્થનું દ્રવ્યમાન કેન્દ્ર એ માત્ર, પદાર્થનું દ્રવ્યમાન કેન્દ્ર એ માત્ર પદાર્થના દ્રવ્ય વિતરણ પર, માત્ર પદાર્થના દ્રવ્ય વિતરણ પર આધારિત છે. દ્રવ્ય વિતરણ પર આધારિત છે. આવડશે? જુઓ ભાઈ, આની બીજી રીત તમે લો. બીજી રીત, તો બીજી રીત આવી પણ છે કે ભાઈ તમે આ કાર્ડબોર્ડને જુદા જુદા બિંદુએથી લટકાવો. જોજો, અત્યારે આપણે આવું બતાવ્યું છે. જોજો, એ આ કાર્ડબોર્ડ છે કોઈ ભાઈ. જોજો, આપણે જુદા જુદા બિંદુઓથી લટકાઈએ. ધારો કે આ એ બિંદુ છે, તો જુઓ આ એમાંથી પસાર થતી રેખા એ ડેશ બતાવી. ધારો કે તમે ભાઈ બી બિંદુએથી લટકાવો તો આ આવી રીતે પસાર થતી રેખા બી ડેશ બતાવી. ભાઈ જોજો, અહીંયા આગળ સી બિંદુથી તમે એને લટકાવો, આ પસાર થતી રેખા સી ડેશ બતાવી. ભાઈ જુઓ, આ જે રેખાઓ એ ડેશ, બીબી ડેશ અને સી ડેશ જે બિંદુએ છેદે તેને તેનું ગુરુત્વ કેન્દ્ર કહે છે. ક્લિયર? મતલબ કે બિંદુ પાસે સંતુલનમાં આવે. ક્લિયર? શું થયું ભાઈ? જોજો ભાઈ, આકૃતિમાં દર્શાવ્યા મુજબ, આકૃતિમાં દર્શાવ્યા મુજબ અનિયમિત આકાર ધરાવતા કાર્ડબોર્ડને, અનિયમિત આકાર ધરાવતા કાર્ડબોર્ડને શું જુદા જુદા બિંદુઓ એ, બી અને સી પાસેથી લટકાવતા, પાસેથી લટકાવતા મળતી રેખાઓ એ ડેશ, બીબી ડેશ અને સી ડેશ જે બિંદુએ છેદે તે બિંદુએ પદાર્થ યાંત્રિક સંતુલનમાં હોય છે. યાંત્રિક એટલે રેખીય અને ચાકગતીય બંને. યાંત્રિક સંતુલનમાં હોય છે. જે બિંદુ જી ને આપણી આકૃતિમાં પદાર્થનું, એટલે કે અહીંયા જે કાર્ડબોર્ડ આપ્યું છે અનિયમિત આકારનું, શું કહે છે? ગુરુત્વ કેન્દ્ર કહે છે. ખબર પડી? આ ખાસ ધ્યાન રાખજો. આવડશે? જુઓ ભાઈ, બહુ જ સિમ્પલ થિયરી હતી. જુઓ, આપણે દ્રઢ પદાર્થનું સંતુલન જોયું, એના પછી આપણે આંશિક સંતુલન જોયું, બળ યુગ્મ જોયું, ચાક માત્રાનો સિદ્ધાંત જોયો અને ગુરુત્વ કેન્દ્ર નક્કી કરવા માટેની રીત જોઈ.
જો એકદમ સિમ્પલ વસ્તુઓ છે, આવડશે ભાઈ? પાક્કું ધ્યાન રાખજો ભાઈ. મસ્ત મજાનું ચેપ્ટર છે, તમને મજા પડી જાય એવું વ્યવસ્થિત રીતે તૈયાર કરજો. આગળ જતાં પણ આ તમને ચેપ્ટર બહુ જ કામમાં આવશે. ઓકે, ચલો ભાઈ બાળકો, મળીએ આવતા લેક્ચરમાં. ત્યાં સુધી આવજો. બાય બાય, सी यू, टाटा, सबा खैर, सायोनारा, हस्ता ला विस्ता, फिर मिलेंगे चलते चलते. खुदा हाफिज, दास विदानिया. जय श्री कृष्ण, जय अम्बे, जय हिंद, जय भारत, वंदे मातरम. टाटा, टेक केयर, ध्यान रखજો બાળકો.